શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ ધરણ કી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथी विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण. फागण महीनो उतरवामां रविवारे गुड़ी पड़वो, काले शनिवारे अमास. हवे ठाकोरजी ने एकदम उष्णकाल, बधी जातना पणा आवशे. हवे केरी आववा मांडी, केरीना बाफलाय थाय, केरीनो शरबते थाय, केरीनो शेके थाय, केरीना टोके थाय, केरीनो रसे धरावाय, केरीना टोकने दूधे धरावाय. टूंकमां हवे बधुं गोळ लगभग बंध, पण समय प्रमाणे. एक निष्कंचन वैष्णव है. हवे ठाकोरजी ने ड्राय फ्रूट में सिंगदाणा गोળ धरावे અને મિશ્રી હોય ત્યારે સિંગદાણા મિશ્રી ધરાવે. હવે ઠાકોરજીને રોજે કાલાવેલા કરે અને હોસ્પિટલમાં એને કંઈક વોર્ડ હોય કે કંઈક ડેલી વેજીસ ઉપર સુઈ, મને યાદ નથી. એટલે સવારે બધું સેવા પહોંચી અને જાય. અને એના વહુ એક છોકરાને રાખવા જતા હતા ડૉક્ટરના. એટલે સવારે ડૉક્ટરે કીધું હતું તમે 9 વાગે આવી જાઓ તો સાંજે અમે આવીએ, ત્યાં સુધી તમારે મારા દીકરાને રાખવાનો. હવે બે પ્યોર વૈષ્ણવ, કોણ આ જે ભાઈ હતા એ ને આ બેન. એટલે સવારે ઠાકોરજીને ડ્રાય ફ્રૂટમાં સિંગદાણા અને ગોળ ને લીલા વેવામાં એ, અને સવારે બધું એ ધરાવ્યું હોય. દૂધ હોય, થોડું થોડું ગોરસ હોય, માખણ ભાગ્યે ધરાવતા. કોકવાર મલાઈ સેજ વળી હોય તો ધરાવે, બાકી એક બાટલી લે દૂધની. પહેલાં તો એવું હતું કે શેર દૂધ લે. અત્યારનું 500 ગ્રામ એ પહેલાંનું શેર. એટલે શેર દૂધ લે, એમાંથી એને મેળવવાનું. એમાંથી ઠાકોરજીનું મંગળ ભોગનું, શેન ભોગનું, એમાંથી ને ઠાકોરજીને કાંઈ 4 પેડા બનાવવા હોય તો પોતાની જેવી શક્તિ એવું કરે. સવારે ઠાકોરજીને ખીચડીને શાક ધરાવે કે ભાખરીને શાક ધરાવે. ભાખરીમાં મોણ ન હોય તો ખાલી રોટલી, ઠાકોરજીની નેગની 4 રોટલી ચોપડે અને પછી બાકીની કોરી રાખે. તો એણે વિચાર કર્યો કે બધી નથી ધરાવી, નીચે કોરી મૂકી હોય અને માનો કે ઠાકોરજી નીચેની અરોગે તો એમને મૂગામાં વાગે, એટલે 4 રોટલીનો નેગ. એટલે એ ચોપડીને ધરાવે. એમાંથી ને 2 ગાયની કાઢે અને 2 રોટલી ભેગી લઈ જાય કે ત્યાં એને કોઈ વૈષ્ણવ મળે કે કોઈ આવ્યું હોય, અથવા તો સાંજે પછી કોઈ ન હોય તો પાછા આવી અને એક રોટલી 2 જણા સાંજે ભેળી ધરાવી હોય ઠાકોરજીને ધરાવીને લે. હવે એકવાર એવું બન્યું કે એને થોડો તાવ આવ્યો. એટલે એના વરને કીધું કે આજે તમે ફોન કરી દો ને સાહેબને કે મને ઊભું નથી થવાતું, મારું શરીર બહુ તૂટે છે, એટલે ઠાકોરજીને પહોંચીને હું સૂઈ જાઉં. એટલે પહેલાં તો ક્યાં લેન્ડલાઇન, એ બિચારા આમના ઘરે તો નહોતો. એટલે બાજુવાળાને ત્યાંથી એને કીધું કે ભાઈ આવી રીતે, તો કે હા કરી લો, કાંઈ વાંધો નથી. એટલે સાહેબે કીધું કે કાંઈ વાંધો નહીં, હું ત્યાં થઈને જાઉં છું. એટલે એને દવાને દઈને જાવ એમ. એટલે બાજુવાળાએ કીધું બહુ તકલીફ છે? તો કે હા, ઊભી નથી થઈ શકતી. તો બાજુવાળા આવ્યા, એ કે લાવો તમને ઠાકોરજીની સેવા ન ફાવે તો હું કરી દઉં. હવે એના વર બિચારા ભાભળ ભૂતળા હતા. આ બેન શિક્ષાપત્ર વાંચતા એટલે ખબર, 2 જ ધોરણ ભણેલા,
પણ શિક્ષાપત્ર વાંચે અને એના વરને તો આવી રીતે કંઈ ટાઈમ મળે નહીં. તેમાં સ્પષ્ટ કીધું હતું કે આપણા ઠાકોરજીના દર્શન કોઈને કરાવાય નહીં. ઓલા હતા બ્રહ્મ સંબંધી, પણ એના ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા. એટલે આ તો અંદર આમ કણસતા હતા અને આમ શરીર બહુ તૂટતું હતું. એટલે બિચારા 2 ધાબળા ઓઢી, કાંઠિયાવાડમાં ધાબળા કહે, અહીંયા બ્લેન્કેટ કહીએ આપણે, 2 ધાબળા ઓઢીને સૂતા હતા. ટાઈટ વાતી હતી એટલે ડૉક્ટર આવ્યા એટલે જોયું. એ કે મેલેરિયાની અસર છે, ઇન્જેક્શન આપી દઉં તો ઓલા બેન કે ના ઇન્જેક્શન, કે કાંઈ વાંધો નહીં, આજે આખો દી ગરમ પાણી પીજો એ કે અને આ દવા લેજો કે. એટલે એનો વરને કે તમે પછી આમની પાસે કોણ રહેશે? એનો વર કે મારે તો હું તો ડેઈલી ઓલા ઉપર છું, એટલે હું તો ન જાઉં તો મારું એમ કે કપાઈ જાય. એ કે ચિંતા કરો માં, જે હોસ્પિટલમાં તમે જાઓ છો ને એ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ મારો ફ્રેન્ડ છે, હું વ્યવસ્થા કરી દઉં છું. આમને એકલા એટલે ન મૂકો, ઓચિંતાની ઠંડી બંડી લાગી જાય કે પછી એમને ગરમ પાણીની જરૂર હોય અને એમને ચા ને એવું આપજો. ઓલા ભાઈએ વિચાર કર્યો કે રોજે રોજ રોકડી આવે છે, હવે આજે રોકડી નહીં આવે તો દૂધ નહીં લાવશું કેવી રીતે? આપણે તો બધું હાલે, પણ ઠાકોરજીને સવારે દૂધ, સાંજે મેળવવાનું. ને ઓલા બેન ઓઢીને બોલે શ્રી કૃષ્ણ શરણમામાં, શ્રી કૃષ્ણ શરણમામાં, શ્રી કૃષ્ણ શરણ. એટલે ડૉક્ટર તો ગયા. ઓલા બેન સેવા કરતા હતા એટલે કે હવે લાવો મેવો ધરાવવાનો છે ને, શુદ્ધ કરીને સિદ્ધ કરીને. એટલે આ ભાઈ ગોળ ને માંડવી આપી. માંડવી એટલે સિંગદાણા. હે ઉનાળો છે, આવું ધરાવાતું હશે? મેવો નથી ઘરમાં અને ઠાકોરજી પુષ્ટ કરાવી લીધા છે. એ બેન તો બોલવા માંડ્યા. આ બેન અંદર સૂતા હતા, એને ખબર નહીં કાંઈ. ઓલા ભાઈ કે રોજ એ કે રંભી આ ધરાવે છે એટલે મેં તમને એ આપ્યું. એ કે મારા ઘરે જ લઈ આવું મેવો. એ કે એટલે આ ભાઈને એમ થયું કે રંભી તો એવું કે જ કોઈનું ધરાવાય નહીં. એટલે અંદર આવ્યા. એ કે રંભી લીલાબેન તો એના, એ કે શું લીલાબેન આવ્યા? આપણા ઠાકોરજીને એને અડવા દીધા તમે? એ કે તમારાથી આટલું ન થયું. એ કે હવે એને ના કેમ પાડવી? એટલે આ બેન ઊભા થયા. હવે એક રૂમ ચોકડીમાં નાહી લીધું, કારણ કે ચાલી મારી એટલે બાથરૂમ તો દૂર હતું. ચોકડીમાં નાહીને સાડી પહેરીને ગયા. નાહી લીધું એટલે ઓલો તાવ હતો ને તો અને એને ઠંડી એવી લાગે, પણ કે મારા ઠાકોરજીને એમ. એટલે કે હવે લીલાબેન જાઓ તમે તમારું ઊંઘ. એ કે ડૉક્ટર કહેતા તમને મેલેરિયા છે ને તમારે ગરમ પાણી પીવાનું, તમને ચા. એ કે ના સારું છું. દિનતા એટલી કે તમે તમારે જાઓ. એ કે તમે સિંગદાણાને ગોળ ધરાવો છો? આમ એટલું તોછડાય થઈ. એટલે ઓલા કે બસ પ્રભુ જેમ રાખે તેમ રહીએ. એણે ગોળ ગોળ જવાબ આપ્યો અને એ બેન તો વયા ગયા. એ કે મારા ઘરેથી ને તમને કેળા ને કેરી મોકલાવું છું, ઉનાળો છે, ઠાકોરજીની ધરાવજો, આવા સિંગદાણાને ગોળ ન ધરાવાય. ઓલા બેન કે છે એ તો તમારા ભાઈને ખબર નહોતી, હમણાં હું અંદરથી ખાસા કરે છે ને. એ કે હા છે. એ કે બેન ગયા એટલે એના વરને કે તમે કીધું કે આપણે સિંગદાણાને ગોળ ધરાવીએ છીએ? તો કે રંભી તું એ જ ધરાવસ અને તું મને ચાની હારે એ જ નાસ્તામાં આપસ. તો મેં તો કહી દીધું, ભોળા હતા. ઓલા બેન કે આખા પછી કે કાંઈ વાંધો નહીં, ભલે જેને જે કહેવું હોય કે. હવે ટાઢ બરાબર ચડી, ઠંડે પાણીએ નાહ્યા. એટલે એના વરને ક્યાં બધું ધરાવ્યું છે, હવે સરાવી અને તમે ઠાકોરજીને અનુસર કરી લેજો, હું હોઈ જાઉં છું. કે ગરમ પાણી મેં કરી લીધું છે મારું. હવે પહેલાં કાંઈ આવી બોટલો ગરમ પાણીની નહોતી કે કાંઈ નહોતી. એટલે બિચારા એ નાની તપેલી હતી એલ્યુમિનિયમની, ભરી લીધી ને ઢાંકી દીધી. એ કે આ હું અને પ્રાઇમસ ઉપર રસોઈ કરતા હતા. આ 50-60 વર્ષ પહેલાંની વાત છે. ઓલા ભાઈ કે હવે રંભી હું શું કરું? એ કે કાંઈ લઈ જવા તો છે નહીં, રસોઈ તો કાંઈ તે કરી નથી. તો કે સિંગદાણાને ગોળ લઈ જાઓ ને, એક દી હાલે. કે તમે આજે નહીં જાઓ તો સાંજે કે ઠાકોરજીને દૂધ ને બધું લાવવાનું પૈસા તો જોશે નહીં. કે ત્યાં ડૉક્ટર પાછા આવ્યા. કેવું છે રંભીબેનને? તો આ તો ઓલા ઠંડે પાણીએ નાહ્યા હતા. કે તાવ તો બહુ વધી ગયો છે.
એ કે એક બાટલો ચડાવી દઈએ. પહેલાંની જેમ અત્યારે તો ઘરે ચડાવે, પહેલાં તો દાખલ કરે ત્યારે જ બાટલા ચડાવતા હતા. એટલે કે ના, મારે હોસ્પિટલ નથી આવવું. આને મનમાં શું વિચાર થયો કે હું જાઉં તો મારે ઠાકોરજીનું શું? પોતાનો વિચાર ન આવ્યો, ઠાકોરજીના તત્સુખનો વિચાર. હવે જે ઠાકોરજીના તત્સુખનો વિચાર કરે એનો વિચાર તો પ્રભુ પહેલાં કરે. ડૉક્ટર કે સારું ચલો ઇન્જેક્શન તો લેવું જ પડશે. ઓલા બેન કે સારું ઇન્જેક્શન આપી દો. પછી કે આ ઘરવાળા જાય કે ન કરીએ સાહેબ, એ તો એ કે રોજમદારી ઉપર છે એટલે આજે ન જાય તો એ કે એને હવે ત્યાં જ જવાનું. કે કેમ? એ કે મારા દવાખાનામાં કમ્પાઉન્ડરની જગ્યા ખાલી છે અને એટલો બધો રસ રહે છે, એટલે એમને કેવી રીતે દવા દેવી હું શીખવી દઈશ. એટલે આજથી રોજમદારી નહીં, આજથી કે મારા દવાખાના આવશે અને તમારે અહીં ભાડે રહેવાની જરૂર નથી. આપણા બંગલામાં બહાર એક રૂમ છે તો તમારે બે ત્યાં રહેવાનું. સાહેબ એ કે સાહેબ કાંઈ નહીં, મારો લાલો તમારો કેટલો હેવાયો છે. અત્યારે એની માએ એને દાળ ભાત ખવડાવવાનું કીધું તો રોવે છે, રંભીમાં કરે છે. જેવું મોઢા આગળ લઈ જાય રંભીમાં તમે એને કેટલા પ્રેમથી રાખતા હશો કે એની માના હાથનું નથી ખાતો અને એને રંભીમાં જોઈએ છે. એટલે પછી એના કહે કે હાલો તમે ત્યાં હોઈ જાજો. અને આજે કે મારા વાઈફે રસીલાએ રજા લીધી છે એટલે આખો દી ઘરે રહેશે ને તમને ગરમ ચા નહીં આપશે. સાહેબ ન્યા ન હોવાય મારાથી, ને મારે ન્યા ન હોવાય. તમારો બંગલો કેટલો મોટો ને તમારા પલંગને, તમે રંભીમાં છો કે નહીં મારા લાલાના? એ તો મારો લાલો છે એટલે મને રંભીમાં કહે ને, બીજું શું કહે કે એ કે જો લાલાને તમારે દાળ ભાત ખવડાવવા હોય, ભૂખ્યો ના રાખવો હોય તો હાલો. એટલે એના વરને બેને ગાડીમાં બેસાડ્યા અને લઈ ગયા. એટલે તરત રસીલાબેન રાજી થયા. રંભીમાં આવ્યા, જો રંભીમાં આવ્યા એટલે આ બેન કે મને મેલેરિયા હોય ને ક્યાં કે લાલા ચેપ લાગે તો ડૉક્ટર કે કાંઈ ચેપ નથી લાગવાનો, તમે તમારા પલંગમાં બેસો અને એને દાળ ભાત ખવડાવો. સવારે ઓલાએ દૂધ પરાણે પીધું, એમાં અડધું કાઢી નાખ્યું હતું. રંભીમાં આવ્યા અને ખોળામાં બેસાડ્યો. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, વાયરા રે તમે તીરાવાજો પોડી ગયેલ છે. પછી કે ના કાનાનું ગાવી કે. એટલે પછી આણે ગાયું, કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું, એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું. લાડકડો તારા માત પિતાનો અમને સાના કોડ રે, ભરવાડોની ગાયો ચોટા અમે તને છોડાવતા રે, કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલે આણે તો દાળ ભાત જે વાડકો ભરીને, ચાંદીનો વાડકો, કારણ કે ડૉક્ટર એટલા પૈસાવાળા હતા, ધરેને ખાધું. આણે એને હાથ મોઢું ધોઈ અને પોતાના પલ્લુથી લૂછી દીધો અને કે હાલ તને શું? ના રંભીમાં, અહીંયા રંભીમાં તારી બાજુમાં. હવે ડૉક્ટરની તો આંખમાં પાણી આવી ગયા કે આણે કેટલો પ્રેમ કર્યો છે આને. અમે મા બાપ રાતના દિવસે એને આટલું વાલ કરીએ, આટલા બહાર લઈ જઈએ, આટલું બધું એના માટે, તો એ સવારનો રંભીમાં. એટલે પછી કે રંભીમાં, એટલે પછી કે સુવડાવો કે સાહેબ મને તાવ. જોયું તો તાવ તો ઉતરી ગયો હતો. એ કે હવે રંભીમાને થોડું ફ્રૂટ ને એવું આપો. અને ડૉક્ટરે કીધું એ કે મંજી કાકા તમે હાલો મારી ભેગા, હવે તમારે મારી હોસ્પિટલમાં સવારથી આંજ રહેવાનું કે. અને ઓલું 1 તારીખે મકાન ખાલી કરી નાખ્યો. હવે જે ઓલા બેન જોઈને ગયા હતા કે સિંગદાણાને ગોળ ધરાયો, મંદિર ગયા એટલે આખા મંદિરમાં નવાઈના ઠાકોરજી પુષ્કર આવે છે. આવા ઠાકોરજીને શ્રમ અપાય, કેટલા અપરાધમાં પડે છે. ઉનાળામાં સિંગદાણા ખવડાવે છે, આમ ને તેમને. હવે ઓલા એ સાંજે આવ્યા એટલે સિંગદાણાને ગોળ હતા તો બાજુવાળા આવ્યા
એ કે પ્રસાદ લઈ લ્યો. એ કે કોને? લીલાબેનને કીધું. એટલે પ્રસાદ લીધો તો સિંગદાણાને બદલે એને બદામનો જ સ્વાદ આવે. પાછા ચાવીને ખાઈ તું કે આ તો હારી. એ કે તમે સિંગદાણા ક્યાંથી લાવ્યા છે? એ કે તમે લાવો ત્યાંથી. તમે તો દુકાન બતાવી છે, અમે તો ભાડે રહેવા આવ્યા ત્યારના, તમે કીધું એટલે અમે એ કે ત્યાંથી લાવીએ છીએ. આ ગોળ ઈ કે મિશ્રી જેવો લાગે છે, એ કે એ ત્યાંથી જ લાવીએ છીએ. આ બેનના મનમાં સ્ટ્રાઇક થઈ ગયો કે મેં આને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો મારા મનમાં કેટલી ઈર્ષા કે હું બંગલાવાળી નથી કરાવતી અને ભાડે રહેવા આવ્યા એણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો આજે મંદિરમાં મેં એને કેટલી બદનામ કરી. હવે મનમાં વિચાર કર્યો કે પ્રભુ મારા દોષ કેવી રીતે નિવૃત્ત થશે? તો રાતના એના વરને વાત કરી કે આ બાજુમાં આવી રીતે રંભીબેન રહેવા આવ્યા ને આવી રીતે થયું. તો એના વર એને 3 વર્ષથી કહેતા હતા ઠાકોરજી આપણે પુષ્ટ કરાવી લઈએ, હવે તારે ટાઈમનું વયું ગયું, છોકરાઓ અમેરિકા વયા ગયા, આપણે 2 એકલા છીએ.